મારું નામ સવિતા છે અને મારા લગ્ન એક પૈસાદાર મોટા પરિવારમાં થયા છે. મારી ઉંમર 28 વર્ષની છે અને હું રોજ જીમ જઈને કસરત કરું છું અને મારા પતિ એક મોટી કંપની ચલાવે છે. મારા લગ્નને 3 વર્ષ થઈ ગયા છે. ગયા વર્ષે મારા સાસુ સસરાનું અવસાન થઈ ગયું એટલે આ મોટા બંગલાની અંદર હું એકલી પડી ગઈ. મારા ઘરે 2 નોકરાણી કામ કરવા માટે આવે છે. મારા પતિ પાસે પૈસાની કોઈ કમી નથી. તેની પાસે ફક્ત સમય નથી. મારા પતિ મારી માટે સમય કાઢી શકતા નથી. તે સવારે વહેલા ઓફિસ ઉપર જતા રહે છે અને સાંજે ખૂબ જ મોડા આવે છે. પણ એવું બિલકુલ નથી કે તે મને આનંદ નથી આપતા. મારા પતિ મને દરેક પ્રકારની ખુશી આપે છે અને હું તેની સાથે ખૂબ જ મજા લઉં છું. પરંતુ મારા સાસુ સસરાના મૃત્યુ પછી હું આખો દિવસ ઘરે એકલી રહું છું અને મોબાઈલ ઉપર ફિલ્મ જોઈને સમય પસાર કરું છું. મેં મારા પતિને ઘણી વખત કીધું કે કંઈક નવી રીતે કરીએ, પરંતુ તેનું એવું મન થતું નથી. તેને આવું બધું પસંદ પણ નથી. ધીરે ધીરે મને તેનાથી કંટાળો આવવા લાગ્યો, પરંતુ મારા પતિ મારી વાત માનવા માટે તૈયાર ન થયા. મેં એક વખત મારી સહેલીને આ વિશે વાત કરી તો તેણે મને ઉપાય જણાવ્યો, પરંતુ હું એવું કરી શકતી ન હતી. મારી સહેલીએ એવું કીધું કે મારી જિંદગી બદલાઈ ગઈ. એક દિવસ હું અને મારી સહેલી ઘરે બેઠા બેઠા બિયર પી રહ્યા હતા. મારી વાત સાંભળીને તે વિચારવા લાગી કે હું તેના જવાબની રાહ જોઈ રહી હતી અને બાજુમાં મારા ઘરની નોકરાણી ઘરનું કામ કરી રહી હતી. મારી સહેલીએ કહ્યું કે નોકરાણીની જગ્યાએ એક નોકરને ઘરે કામ ઉપર રાખી લે, એટલે તારા ઘરનું કામ પણ થઈ જશે અને તારું કામ પણ થઈ જશે. તે બગીચાની તરફ જઈને બોલી, તારા ઘરનો બગીચો ખૂબ જ ગંદો છે. આની અંદર થોડા નવા ફૂલ ઝાડ વાવી દે અને તેનું ધ્યાન રાખવા માટે એક માણસને રાખી લે, એટલે તારી બધી સમસ્યાનું સમાધાન થઈ જશે અને ઘરની વાત ઘરમાં રહેશે. હું વિચારવા લાગી કે આ તરકીબ સારી છે. મેં મારા પતિને એક નોકરને કામ ઉપર રાખવા માટે મનાવી લીધા. મેં તેને કહ્યું કે મારે બગીચાની અંદર થોડાક ફૂલ ઝાડ વાવવા છે અને તેને સંભાળવા માટે એક માણસને કામ ઉપર રાખવો પડશે. તેણે મને હા પાડી. પછી મેં મારી સહેલીને પૂછ્યું કે મને એવો માણસ ક્યાં મળશે જે બગીચાને પણ દેખભાળ કરી શકે અને મને પણ આનંદ આપી શકે. મારી સહેલીએ કહ્યું, તું ચિંતા ના કર, મારી જાણમાં એક વ્યક્તિ છે જે બધું કામ કરવા માટે તૈયાર થઈ જશે. કોઈ પણ માણસ સારો પગાર આપો તો બધું કામ કરવા માટે તૈયાર થઈ જશે. બીજે દિવસે 2 વાગ્યે મારા ઘરની ડોરબેલ વાગી. હું અત્યારે ટીવી જોઈ રહી હતી. મારી નોકરાણીએ દરવાજો ખોલ્યો તો મારી સહેલી આવી. મેં તેને પૂછ્યું, શું તું એકલી આવી છો? તો તે મને મારો હાથ પકડીને બગીચાની અંદર લઈ ગઈ અને ત્યાં એક વ્યક્તિ બગીચાને જોઈ રહ્યો હતો. તેને જોઈને મારું દિલ તૂટી ગયું અને મેં તેને કીધું, આને તું કામ માટે લાવી છે? તો મારી સહેલી મને કહેવા લાગી કે બુઢો છે તો શું થયું, તારે ક્યાં આની સાથે લગ્ન કરવા છે? આ એવો આદમી છે જે બગીચાની ખૂબ જ સારી રીતે સારવાર કરશે અને તને પણ ગામડાના દેશી ઘીની તાકાત બતાવશે. થોડી વાર પછી અમે બંને અંદર જતા રહ્યા અને તે વ્યક્તિને અંદર બોલાવ્યો. મેં તેને બેસવા માટે કહ્યું. મારી સહેલી કહેવા લાગી કે મારે તેની સાથે વાત થઈ ગઈ છે. તે 10,000 રૂપિયા મહિનાના લેશે અને તારું બધું કામ કરશે. તે આવતીકાલથી કામ ઉપર આવી જશે. બીજે દિવસે મેં તેને ઘર પાછળ એક નાનો એવો રૂમ રહેવા માટે આપી દીધો. થોડા દિવસ પછી મારી સહેલીનો ફોન આવ્યો કે શું કાંઈ મેળો પડ્યો? તો મેં કહ્યું,
મને ખૂબ ડર લાગે છે. મેં ક્યારેય પહેલાં આવું નથી કર્યું. થોડા દિવસ પછી મારા પતિ કામ માટે 3-4 દિવસ શહેરની બહાર ગયા તો મેં અને મારી સહેલીએ એક પાર્ટીનું આયોજન કર્યું અને પછી અમે બંને બિયર પીવા લાગ્યા. થોડી વાર પછી બિયરનો નશો અમારા માથા ઉપર ચડીને બોલવા લાગ્યો. એટલે મેં મારી સહેલીને બગીચામાં કામ કરતા માણસને બોલાવ્યો અને પછી અમે તેને પણ બિયર આપી. અને થોડી વાર પછી તેની પાસે અમે બંનેએ અમારો બગીચોની સફાઈ કરાવી અને કુંડામાં પાણી પણ રેડાવ્યું. ખરેખર તે 45 વર્ષનો બુઢો માણસ ગમે એવા ખામણા ખોદી નાખે એવો હતો. તેણે દેખાડ્યું કે ગાયનું દેશી ઘી ગમે એની ગરમી ભાંગી નાખે છે. તે ગમે એટલું કામ કરતો પણ થાકતો ન હતો. તેણે 2 વાર કુંડા ભરી દીધા અને ઝાડવા લીલા કરી દીધા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.